Hello everyone. Now in our structure mechanics, आज हम देखेंगे our first chapter introduction. So before we going to see our introduction, first of all, what is structure? Structure कोने कहवाय छे? So previous video में हमने बताया था कि different type of member, structural member which connected to each other and make a skeleton, it is called structure. બરાબર છે કે જુદા જુદા સ્ટ્રક્ચરલ મેમ્બરો એકબીજા સાથે જોડાઈને એક માળખું બનાવે છે, એને શું કહેવામાં આવે છે? સ્ટ્રક્ચર. સો સિમ્પલી different type of structural member which are connected to each other and make a skeleton, it is called structure. બરાબર છે. તો કયા કયા સ્ટ્રક્ચરલ મેમ્બર છે? બરાબર કે સપોઝ કોઈ આપણે બિલ્ડિંગ બનાવવાની છે, તો શું બનશે, કેવી રીતે બનશે બિલ્ડિંગ, શેના પર સ્ટેબલ હશે? તો સૌથી પહેલાં ફૂટિંગ આવશે, ફાઉન્ડેશન આવશે, કોલમ આવશે, બીમ આવશે અને સ્લેબ આવશે. બરાબર છે. તો આ સ્ટ્રક્ચરલ મેમ્બર કેવા છે? તો અલગ અલગ સ્ટ્રક્ચરલ મેમ્બર એકબીજા સાથે કનેક્ટ થઈને એક સ્કેલેટોન ફોર્મ કરે છે, તો એને શું કહેવાય છે? સ્ટ્રક્ચરલ મેમ્બર અથવા સ્ટ્રક્ચરલ મેમ્બર સ્લેબ, બીમ, કોલમ, ફૂટિંગ, લિન્ટલ અને છજ્જા. બરાબર, આ સ્ટ્રક્ચરલ મેમ્બર છે જે એકબીજા સાથે જોડાઈને એક સ્કેલેટોન ફોર્મ કરે છે, એને શું કહેવાય છે? સ્ટ્રક્ચર. બરાબર. તો જુદા જુદા મેમ્બરોને જોડીને એક માળખું તૈયાર કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. બરાબર છે. હવે એક્ઝામ્પલ છે કે બિલ્ડિંગ, ટ્રસ, બ્રિજ, ટાવર, ડેમ, આ બધા શું છે? સ્ટ્રક્ચર. બરાબર છે. આ સ્ટ્રક્ચરલ મેમ્બરથી કનેક્ટ થઈને સ્ટ્રક્ચર બને છે. બરાબર. બિલ્ડિંગ જોઈ લો, તો બિલ્ડિંગમાં શું આવશે? બીમ, કોલમ, સ્લેબ. બરાબર. આ બધા કનેક્ટ થઈને એક સ્કેલેટોન પરફોર્મ કરે છે. તો ખબર પડી સ્ટ્રક્ચર કોને કહેવામાં આવે છે? તો જુદા જુદા મેમ્બરોને જોડીને એક માળખું તૈયાર કરવામાં આવે છે, જેને સ્ટ્રક્ચર કહે છે. બરાબર. સ્ટ્રક્ચરના ઉદાહરણો છે બિલ્ડિંગ, ટ્રસ, બ્રિજ, ટાવર અને ડેમ. બરાબર. નાવ સ્ટ્રક્ચરલ મેમ્બર કયા કયા છે? સ્ટ્રક્ચરના દરેક અવયવને સ્ટ્રક્ચરલ મેમ્બર કહેવાય છે. દાખલા તરીકે બિલ્ડિંગ એક સ્ટ્રક્ચર છે. સો એમાં કયા કયા અવયવ આવેલા છે? પાર્ટ્સ આવેલા છે સ્લેબ, બીમ, કોલમ, ફૂટિંગ, લિન્ટલ અને છજ્જા. આ બધા સ્ટ્રક્ચરલ મેમ્બરો છે. નાવ નેક્સ્ટ, હવે ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર. બરાબર છે કે કયા કયા પ્રકારના સ્ટ્રક્ચર છે? ટાઈપ ઓફ સ્ટ્રક્ચર. બરાબર છે. તો સ્ટ્રક્ચરના બાંધકામ માટે સ્ટીલ, કોન્ક્રીટ, લાકડું જેવા મટીરિયલ વપરાય છે. બરાબર છે કે કોઈ બી આપણે સ્ટ્રક્ચર બાંધવું હોય, સપોઝ કોઈ બિલ્ડિંગ બાંધવું હોય છે, તો એમાં શું યુઝ થશે? સ્ટીલ યુઝ થશે. બરાબર. કોન્ક્રીટ કોને કહેવાય છે? રેતી, સિમેન્ટ, કપચી અને પાણીનું મિશ્રણ. બરાબર છે. તો સ્ટ્રક્ચરના બાંધકામ માટે કોન્ક્રીટ, સ્ટીલ, લાકડું જેવા મટીરિયલ યુઝ થશે. આ મટીરિયલના આધારે સ્ટ્રક્ચરના પ્રકારો નીચે મુજબ છે. બરાબર છે. આરસીસી સ્ટ્રક્ચર, સો ઇટ ઇઝ અ રેઇનફોર્સ કોન્ક્રીટ સિમેન્ટ સ્ટ્રક્ચર. બરાબર. આરસીસી સ્ટ્રક્ચર. સેકન્ડ, મેસનરી સ્ટ્રક્ચર. થર્ડ, સ્ટીલ સ્ટ્રક્ચર એન્ડ ટિમ્બર સ્ટ્રક્ચર. એન્ડ લાસ્ટ, એલ્યુમિનિયમ સ્ટ્રક્ચર. બરાબર. તો ધેર આર 5 types of structure. First is RCC structure, second masonry structure, third steel structure, fourth timber structure and fifth aluminium structure. So this is the type of structure. Then types of load and its effect. કે સ્ટ્રક્ચર પર કયા કયા લોડ આવે છે અને તેની ઇફેક્ટ શું થાય છે? સો ધેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોડ એન્ડ ઇટ્સ ઇફેક્ટ. તો કોઈ પણ સ્ટ્રક્ચરલ મેમ્બરની ડિઝાઇન જે તે મેમ્બર ઉપર લાગતા ભારના પ્રકારના આધારે કરવામાં આવે છે. બરાબર છે કે કોઈ બી સ્ટ્રક્ચર ડિઝાઇન કરવાનું છે, સપોઝ કોઈ બીમ, કોલમ અથવા સ્લેબ આપણે ડિઝાઇન કરવાનું છે અથવા બનાવવાનું છે, તો શું કરવાનું છે? તેના પર શું આવે છે? લોડ આવે છે, તેના આધારે નક્કી કરવામાં આવે છે. બરાબર. સો ધેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોડ એક્ટિંગ ઓન સ્ટ્રક્ચરલ મેમ્બર વિચ આર ટેન્શન લોડ, compressive load, torsional load,
એન્ડ ટ્રાન્સવર્સ લોડ, બરાબર છે. તો કયા કયા આવશે? ખેંચાણ ભાર, દબાણ ભાર, કર્તન ભાર, મરોડ ભાર અને ટ્રાન્સવર્સ ભાર, બરાબર. તો 5 પ્રકારના ભાર આવશે સ્ટ્રક્ચરના મેમ્બર ઉપર. ચાલો હવે એની ઇફેક્ટ શું થશે, બરાબર. આ તો ટાઈપ્સ થઈ ગયા, ટાઈપ્સ ઓફ લોડ. હવે એની ઇફેક્ટ શું થશે? તો નેક્સ્ટ છે, ફર્સ્ટ ઇઝ ટેન્સાઇલ લોડ, બરાબર છે, કે ખેંચાણ ભાર. તમે ફિગરમાં જોઈ શકો છો કે સપોઝ એક ટી બાર છે, બરાબર છે, બરાબર. એ ટી બાર છે, આપણે સપોઝ કે કોઈ એક રોડ છે, આ તમે ફિગરમાં જોઈ શકો છો, બરાબર. આ રોડ દર્શાવ્યો છે, એના પર શું લાગે છે? ટેન્શન લાગે છે, બરાબર છે. કે આ રીતેનો એક લોડ છે, એને ટેન્શન આપવામાં આવે છે. પી પ્રકારનું ફોર્સ લાગે છે, બરાબર છે, કે જે ભાર સ્ટ્રક્ચરલ મેમ્બરમાં ખેંચાણ પેદા કરે છે, ટેન્શન આવશે, બરાબર છે. તો એને શું કહેવામાં આવે છે? ટેન્સાઇલ લોડ. તો આ રીતે કોઈ એક મેમ્બર છે, બરાબર છે, એને ફોર્સ અપ્લાય કરવાનો છે, ટેન્શન ફોર્સ પી, બરાબર છે. તો એના લીધે શું આવશે? આ મેમ્બરમાં ખેંચાણ ભાર, આ ઇન્ટરનલી સ્ટ્રક્ચરની અંદર શું થશે? એક ટેન્શન પેદા થશે, બરાબર છે. તો એને કયું કહેવામાં આવશે? ટેન્શન ભાર, બરાબર છે, અથવા તો ખેંચાણ ભાર. બીજી ફિગરમાં પણ જોઈ શકો છો તમે, એક ટી બાર આપ્યો છે, બરાબર છે. તે એક રિજિડ છે, એક જગ્યા રિજિડ છે, નીચે એક ટેન્શન આપવામાં આવે છે, બરાબર છે. તો આ કયું ભાર કહેવામાં આવે છે? ટેન્સાઇલ લોડ, બરાબર. સો ટેન્સાઇલ લોડના લીધે મેમ્બરમાં ટેન્સાઇલ સ્ટ્રેસ પેદા થાય છે. તો પહેલાં તો સ્ટ્રેસ કોને કહેવામાં આવે છે? તો સિમ્પલી રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા, બરાબર છે. સ્ટ્રેસને શેનાથી ડિનોટ થશે? સિગ્મા. સ્ટ્રેસ આનાથી ડિનોટ થશે? સિગ્મા. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી અપન એ, બરાબર છે, ફોર્સ અપન એરિયા. તો એને શું કહેવામાં આવશે? સ્ટ્રેસ. તો સ્ટ્રેસ એટલે રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા. કે સપોઝ કોઈ તમારી પાસે મટીરિયલ છે, બરાબર. આ કે ટાઈ રોડ છે, એક સ્ટીલ રોડ છે, બરાબર છે. તેને અમે એને ટેન્શન અપ્લાય કરો, બરાબર, ખેંચાણ ભાર આપો, તો શું થશે? એ ખેંચાશે. એટ ધેટ ટાઈમ શું થશે? એ બોડીની અંદર ઇન્ટરનલી રેઝિસ્ટિંગ ફોર્સ જનરેટ થશે. જે બહારથી લોડ, એક્સટર્નલ લોડ લાગે છે, એને અટકાવવા માટે બોડીની અંદર ઇન્ટરનલી રેઝિસ્ટિંગ ફોર્સ જનરેટ થશે. એને અટકાવવા માટે એને શું કહેવામાં આવશે? સ્ટ્રેસ. સો સ્ટ્રેસ ઇઝ ડિનોટેડ બાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ, બરાબર. તો ટેન્સાઇલ લોડના લીધે મેમ્બરમાં ટેન્સાઇલ સ્ટ્રેસ પેદા થાય છે. ચાલો નેક્સ્ટ છે કમ્પ્રેસિવ લોડ. સેમ છે, જે રીતે ટેન્શન ભાર છે એ રીતે કમ્પ્રેસિવ ભાર છે, બરાબર છે. કમ્પ્રેસિવ લોડ, દબાણ ભાર. તો જે ભાર સ્ટ્રક્ચરલ મેમ્બરમાં દબાણ પેદા કરે છે, તો તેને શું કહેવામાં આવે છે? દબાણ ભાર કહે છે, બરાબર. કે સેમ છે, કોઈ સ્ટ્રટ છે, બરાબર છે. તો એ સ્ટ્રટને આપણે કમ્પ્રેસ કરીશું, બરાબર છે. કે સપોઝ આ રીતે આપણી પાસે કોઈ સ્ટ્રટ છે, બરાબર છે. એને આપણે કમ્પ્રેસ કરીશું, બરાબર. પી લોડ સમાન ભાર આપીશું, બરાબર, બંને તરફથી. તો શું થશે? એ દબાશે મતલબ શું થશે? એની લેન્થમાં ઘટાડો થશે, બરાબર, આ રીતે, બરાબર. એની લેન્થમાં ઘટાડો થશે. તો શું થશે? દબાણના લીધે એ મેમ્બર દબાશે. તો એને શું કહેવામાં આવે છે? કમ્પ્રેસિવ લોડ. એવા લોડને શું કહેવામાં આવે છે? કમ્પ્રેસિવ લોડ. તમે ફિગરમાં જોઈ શકો છો. સેમ ઇઝ કમ્પ્રેસિવ લોડના લીધે સ્ટ્રક્ચરલ મેમ્બરમાં કમ્પ્રેસિવ સ્ટ્રેસ પેદા થાય છે, બરાબર છે. તો સ્ટ્રેસ કોને કહેવાશે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી અપન એ, બરાબર, પી અપન એ. સો ખબર પડી ગઈ ટેન્સાઇલ લોડ અને કમ્પ્રેસિવ લોડ, બરાબર. નેક્સ્ટ છે શિયર ફોર્સ. ચાલો નેક્સ્ટ, જ્યારે કોઈ પદાર્થ ઉપર બે સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને જેમની કાર્યરેખા એક નથી, બરાબર છે, તેવા બે બળો લાગે ત્યારે પદાર્થ બળને સમાંતર સમતલમાં ચીરાઈ જાય છે. આવા પ્રકારના ભારને
કર્તન ભાર કહે છે, બરાબર છે. કર્તન બળના લીધે પેદા થતી સ્ટ્રેસને શિયર સ્ટ્રેસ કરે છે, શિયર સ્ટ્રેસ કહે છે. કે જ્યારે કોઈ પદાર્થ, સપોઝ કે કોઈ મટીરિયલ છે, બરાબર છે, બે સરખા મૂલ્યના, બરાબર, સપોઝ કે કોઈ આ ફિગર આ રીતે તમે ફિગરમાં જોઈ શકો છો કે કોઈ બી કે જ્યારે બે પદાર્થ પર સરખા મૂલ્યના આ બે પદાર્થ છે, બરાબર છે, અને આપણે આપીશું એ નામ અને બી નામ, બરાબર છે, એ અને બી. બે જ્યારે કોઈ પદાર્થ પર સરખા મૂલ્યના, બરાબર છે, એફ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના બળ લાગે છે, બરાબર છે. એટ ધેટ ટાઈમ શું થશે, બંને પદાર્થમાં શું આવશે, શિયર સ્ટ્રેસ આવશે, બરાબર છે, સ્ટ્રેસ આવશે. અને તેમની કાર્યરેખા એક સરખી નથી, બરાબર, પરસ્પર વિરુદ્ધ છે. તો શું થશે, પદાર્થને સમાંતર સમતલમાં ચીરાઈ જશે, બરાબર. આ પહેલી ફિગરમાં તમે જોઈ શકો છો, બરાબર છે, કે બે પદાર્થ છે, બરાબર છે, એના પર પરસ્પર વિરુદ્ધ સમાન મૂલ્યના બળ લાગે છે, બરાબર છે. તો શું થશે, એમની કાર્યરેખા એક દિશામાં નથી, બરાબર છે. પહેલા પદાર્થની કાર્યરેખા આ ડાયરેક્શનમાં છે, બરાબર છે, બીજા પદાર્થની કાર્યરેખા આ ડાયરેક્શનમાં છે, બરાબર છે, અપોઝાઇટ છે. તો શું થશે, તો સેમ સમતલમાં એકબીજાથી ચીરાઈ જશે, બરાબર. અંદર શું આવશે, સ્ટ્રેસ જનરેટ થશે, બરાબર. અને શું કહેવામાં આવશે, શિયર સ્ટ્રેસ, બરાબર છે. કે જ્યારે કોઈ પદાર્થ પર સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને જેમની કાર્યરેખા એક નથી તેવા બે બળો લાગે છે, ત્યારે પદાર્થ બળને સમાંતર સમતલમાં ચીરાઈ જાય છે. આ પ્રકારના ભારને શું કહે છે, કર્તન ભાર કહે છે, શિયર ફોર્સ. તો કર્તન બળના લીધે પેદા થતી સ્ટ્રેસને શિયર સ્ટ્રેસ કહે છે, બરાબર છે. તો શિયર સ્ટ્રેસ ઇઝ ડિનોટેડ બાય, શેનાથી ડિનોટ થશે, tau ઇઝ ઇક્વલ ટુ F upon A, શિયર ફોર્સ અપન એરિયા, બરાબર. તો શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સ અપન એરિયા. tau ઇઝ ઇક્વલ ટુ F બાય A, બરાબર છે. સો ધીસ ઇઝ ધ શિયર ફોર્સ, બરાબર. સો નેક્સ્ટ ઇઝ ટોર્શનલ લોડ, કે જ્યારે શાફ્ટ ઉપર ટર્નિંગ ફોર્સ લગાડવામાં આવે ત્યારે શાફ્ટમાં મરોડ પેદા થાય છે. આ ટર્નિંગ ફોર્સને ટોર્શન ભાર પણ કહે છે, બરાબર છે. સપોઝ આ તમે ફિગરમાં જોઈ શકો કે કોઈ શાફ્ટ છે, બરાબર છે. એ શાફ્ટનું નામ આપી દો A, B, C અને D, બરાબર છે. આ શાફ્ટ છે, તો એ શાફ્ટ ઉપર ટર્નિંગ ફોર્સ, બરાબર, આ રીતે આપણને એક રોડ કનેક્ટ થયેલો છે, બરાબર છે. તો ત્યારે એને ટર્નિંગ મોમેન્ટ, બરાબર, આ રીતે ટર્નિંગ મોમેન્ટ અપ્લાય કરશો, બરાબર છે, બરાબર. શાફ્ટ સાથે એક રોડ કનેક્ટ છે, એને ટર્નિંગ મોમેન્ટ આપશો, બરાબર. એને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવવામાં આવશે, તો શું થશે, એમાં શાફ્ટની અંદર મરોડ આવશે, બરાબર છે. તો આ ટર્નિંગ ફોર્સને ટોર્શન ભાર કહે છે, બરાબર છે. તો ટર્નિંગ મોમેન્ટ ઇક્વલ ટુ ટોર્ક, બરાબર, ટર્નિંગ ફોર્સ અને શાફ્ટનો વ્યાસ, બરાબર. તમે એપ્લાઇડ મિકેનિક્સમાં જોઈ ગયા છો, મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, બરાબર, p ઇન્ટુ એક્સ, બરાબર. સેમ અહીંયા થશે, ટર્નિંગ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ટર્નિંગ ફોર્સ જે તમે અપ્લાય કરો છો તે, બરાબર, એન્ડ શાફ્ટનો વ્યાસ જે હશે તે, બરાબર છે. સપોઝ d છે, તો t ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ d. સો ધીસ ઇઝ ધ ટર્નિંગ મોમેન્ટ, બરાબર છે. સો ધીસ ઇઝ ધ ટોર્શનલ લોડ. ધેન ટ્રાન્સવર્સ લોડ, બરાબર છે, કે જ્યારે કોઈ મેમ્બર ઉપર તેની લોંગિટ્યુડનલ અક્ષને લંબ ભાર લાગે તો તેને ટ્રાન્સવર્સ ભાર કહે છે. ચાલો, તો લોંગિટ્યુડનલ અક્ષ કોને કહેવામાં આવશે, કે સપોઝ કોઈ આ કોલમ છે, બરાબર છે. આ કોલમના બે સરખા ભાગ કરે છે, બરાબર છે, વર્ટિકલી, તો એને શું કહેવામાં આવશે, લોંગિટ્યુડનલ અક્ષિસ, બરાબર. આ પોઈન્ટ પર લોડ લાગશે P, તો એ ફોર્સને શું કહેવામાં આવે છે, ટ્રાન્સવર્સ લોડ અથવા પોઈન્ટ લોડ, બરાબર, અથવા કોન્સન્ટ્રેટેડ લોડ, બરાબર. આ ફિગરમાં જોઈ શકો છો.
કોઈ બીમ છે એ બી, સ્પાન છે એલ અને પોઈન્ટ ઉપર લાગે છે પી ફોર્સ. તો આને શું કહેવામાં આવે છે? ટ્રાન્સવર્સ લોડ. તો જ્યારે કોઈ પણ મેમ્બર ઉપર તેની લોંગિટ્યુડનલ અક્ષને લંબ ભાર લાગે તો તેને ટ્રાન્સવર્સ ભાર કહે છે. ટ્રાન્સવર્સ લોડના લીધે મેમ્બરમાં બેન્ડિંગ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસ પેદા થાય છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના લોડ છે અને તેની ઇફેક્ટ છે. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શનમાં શું આવશે? વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર, ડિફાઇન ધ સ્ટ્રક્ચર, ધેન ટાઈપ ઓફ સ્ટ્રક્ચર, ધેન types of load and its effect. So first is what is structure? Define the structure. So different type of member connected to each other and make a skeleton, it is called structure. So for example of structure is like building, truss, bridge, tower and dam. And structural member કોને કહેવામાં આવશે? So slab, beam, column, footing, lintel અને છજ્જા. બરાબર. ધેન ટાઈપ ઓફ સ્ટ્રક્ચર. સો ધેર આર 5 ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરના 5 પ્રકાર છે. આરસીસી સ્ટ્રક્ચર, મેસનરી સ્ટ્રક્ચર, સ્ટીલ સ્ટ્રક્ચર, ટિમ્બર સ્ટ્રક્ચર એન્ડ એલ્યુમિનિયમ સ્ટ્રક્ચર. ધેન ટાઈપ્સ ઓફ લોડ એન્ડ ઇટ્સ ઇફેક્ટ. બરાબર છે. તો કયા કયા લોડ આવશે? તો ટેન્સાઇલ લોડ, કમ્પ્રેસિવ લોડ, શિયર ફોર્સ, ટોર્સનલ લોડ એન્ડ ટ્રાન્સવર્સ લોડ. ખેંચાણ ભાર, દબાણ ભાર, કર્તન ભાર, મરોડ ભાર અને ટ્રાન્સવર્સ ભાર. બરાબર. સો ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટ્રોડક્શન. બરાબર છે.